દિવ્યાંગ મહિલા વિકાસ મંડળ સંચાલિત નવચેતન અંધજન મંડળ માધાપર દ્વારા લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જોઈએ તેનો અહેવાલ. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. મારું નામ છે જીણાભાઈ ગાંગી દબાસિયા, માધાપર રહેવાસી, નવચેતન અંજન મંડળના ખજાનચી તરીકે સેવા આપું છું. આજનું જે લગ્ન પ્રસંગનું આયોજન, જે અમારી પાસે ફિઝિયોથેરાપિસ્ટ છે ડોક્ટર, એ અમારી પાસે લગભગ 8 થી 10 મહિના થયા સર્વિસ કરી રહ્યા છે. તેમની સાથે એમના જે મહારાષ્ટ્રની બાજુમાં ગામ છે એ પરિવારે એ લોકોને સમાજની રીતે આયોજન કરેલું અને અમને અરજી કરેલી કે અમારા બેનો છે તો લગ્નનો ખર્ચ અમે કરી શકીએ એમ નથી, તો આ નવચેતન અંજન મંડળ આ લગ્નનો ખર્ચ કરે અને અમને લગ્ન કરી આપે એવી અમારી પાસે અરજી કરી. જ્યારે અમારી પાસે અરજી આવી તો અમે દાતાઓનો સહકાર મેળવવા માટે પ્રયત્ન કર્યા. તો જે મારી બાજુમાં ઉભેલા છે જાદવજીભાઈ વરસાણી, એ રામજી કાનજી હિરાણી ચેરિટેબલ ટ્રસ્ટ ભારાસરના વતની છે અને અમે જ્યારે દાતાઓનો કોન્ટેક્ટ કર્યો કે અમારે આ બ્લાઇન્ડ બાળકોના લગ્ન કરવાનું છે તો એના માટે ખર્ચનું આયોજન છે, તો અમે એમને કીધું કે લગભગ $1 લાખ થી ₹1.25 લાખ ખર્ચ થાય આ બધું કર્યાવરણ ને જમણને કરવાથી. તો જાદવજીભાઈએ તરત અમને કીધું કે અમારા ટ્રસ્ટ દ્વારા અમે સ્પોન્સર બની અને આયોજનના અમે પૂર્ણ ખર્ચ ઉપાડશું. તો તે રીતે આ આયોજન કરવામાં આવ્યું છે અને આજે ખૂબ જ મહેમાનો લગ્ન પ્રસંગે છોકરી અને છોકરાને આશીર્વાદ આપવા માટે જે બોલાવ્યા છે તે બધા પધાર્યા છે અને લગ્નની વિધિ ચાલુ છે. હા, આ લગ્નનું આયોજન અમે નવચેતન અંજન મંડળ પહેલી જ વખત કર્યા છે. પહેલા અમારી પાસે અગાઉ 2-3 માંગણી આવી હતી, ત્યારે અમે સર્વ સેવા સંઘની અંદર આ આયોજન મોકલ્યા હતા. ત્યાર પછી આવી અરજી આવતી ગઈ તો અમારા જે સંસ્થાના ફાઉન્ડર લાલજીભાઈ પ્રજાપતિ અને અમે સાથે મળી અને એવું નક્કી કર્યું કે આપણે દિવ્યાંગ મહિલા વિકાસ મંડળની રચના કરી અને દિવ્યાંગ મહિલા વિકાસ મંડળ છે એ આવી મહિલાઓ દિવ્યાંગ હોય કે પુરુષ હોય દિવ્યાંગ, એ લોકોનું આયોજન કરે. તો જે આ આયોજન છે એ દિવ્યાંગ મહિલા વિકાસ મંડળ દ્વારા જ થઈ રહ્યું છે. અમે એમને સપોર્ટ કરી રહ્યા છીએ. મારું નામ પ્રજાપતિ ચેતન છે. આજે જે લગ્ન પ્રસંગનું આયોજન છે તો તમે કઈ રીતે? હા, આમાં અમારે એવું હતું, ઘણા સમયથી અમારા પરિવારમાં વાત ચાલતી હતી કે ભાઈ લગ્ન કરવાના છે, પરંતુ હવેના સમયમાં તો જો સામાજિક રીતે બધી રીતે લગ્ન કરવા જઈએ તો ખર્ચો ઘણો છે. તો બંને પક્ષમાં એવું હતું કે થોડું આર્થિક રીતે બહુ ખર્ચો થાય એવું હતું નહીં. તો અમે નવચેતનને, એટલે જ્યાં હું હમણાં નોકરી કરું છું ત્યાં જ સરને વાત કરી કે મારે આવી રીતે સર આયોજન છે તો તમે મને મદદ કરજો એમ. તો એક જ વારમાં સરે મને તરત કઈ વાંધો નહીં દીકરા એમ કરીને બધું એમણે બેડો ઉપાડી લીધો. એટલે આ લગ્ન જે સફળ થાય છે એ આ નવચેતનના કારણે થાય છે. હા, જે આ લગ્ન છે એ આ શ્રી નવચેતન અંજન મંડળ માધાપર, આપણે કચ્છ, અને જે લગ્નના દાતા અમને જે મળ્યા છે એ જાદવ સર કરીને છે. એમનો ખૂબ ખૂબ ખરેખર હું મારા પરિવાર તરફથી ને બધા તરફથી ધન્યવાદ કહું છું.